અને ગામની ગ્રામ સમિતિ નક્કી કરે કે આ ઘર સંપૂર્ણ વ્યસન મુક્ત છે, સિક્કા ઉપર લખેલું હશે મારું ઘર વ્યસન મુક્ત ઘર, જ્યાં સિક્કો મારેલો હોય ત્યાં જ દીકરીને પરણાવી, બાકી ત્યાં દીકરી પણ ના આપી એવો ઠપ્પો લઈને આવી રહ્યા છે. કરવું છે ને, કરવું છે બેનો? ક્યાં સુધી આપણી દીકરીઓને ટોચકની અંદર ફેંકે રાખીશું? ક્યાં સુધી આપણી દીકરીઓને અવનકાગાર જીવન જીવવા માટે મજબૂર કરીશું? તો પહેલા તબક્કાની અંદર 2 લાખ પરિવારો માટે 15 તારીખથી ઘરે ઘરે થપ્પો મારવાનું ચાલુ કરી રહ્યા છીએ. કરવું છે ને? વ્યસન મુક્ત થવું જોઈએ. આમાં બધા વ્યસન થતા એવું બેઠા એવું લાગે છે. થવું જોઈએ વ્યસન મુક્ત. પોતાના પરિવાર માટે વ્યસન મુક્ત થવાની વાત છે. પણ આપણે કહી દઉં, જીએમડીસી નો જ્યારે વ્યસન મુક્તિનો કુંભ કર્યો ત્યારે હજારો લાખો ઠાકોરો ઉઘાડા પગે આવ્યા, 15 કિલોમીટર ચાલીને આવ્યા. મારો બાપ આવ્યો તો, મારી માં પણ આવી હતી, મારી બહેન પણ આવી હતી, મારો ભાઈ પણ આવ્યો તો. તમામ લોકો ધગધગતા તાપની અંદર ખુલ્લા પગે આવ્યા. કોઈ અપંગ લોકો આવ્યા, કોઈ અંધ લોકો આવ્યા, તમામ લોકો ઠાકોરોને આવ્યા. અને તમામ લોકો આવ્યા હતા તો સમાજની એકતા માટે, સમાજને વ્યસન મુક્ત કરવા માટે અને સમાજનો વિકાસ કરવા માટે. આપને આજે અસરવાની અંદર કહેવા આવ્યો છું કે તમે જે ગુજરાતના ઠાકોર સમાજે જે ભરોસો મૂક્યો છે, આજે સમગ્ર ગુજરાતનું ઠાકોર સમાજ એક થવા નીકળ્યો છે, એક થઈ પણ ગયો છે, શૈક્ષણિક ક્રાંતિ પણ કરવા નીકળ્યો છે. પણ ગુજરાતના ઠાકોર સમાજે આ 40 વર્ષના અલ્પેશ ઠાકોર ઉપર જે ભરોસો મૂક્યો છે, મારી માતાઓ અને મારો સમાજ, મારો બાપ બેઠો છે ત્યારે વચન સાથે કહું છું, મરતા મરી જઈશ પણ સમાજ સાથે ગદ્દારી નહીં થવા દેવું ના કરી. અને જીવતા જીવા આ ગુજરાતની અંદર ગુજરાતનો બાપ બનતો જોવા માંગુ છું ઠાકોરોને. પણ ગુજરાતની દિશા આપણે વ્યસન મુક્તિની, શિક્ષણની, વિકાસની. ઘણા એવું કહે છે કે અલ્પેશ ઠાકોર હવે સંયમતાથી વાત કરે છે. સંયમતાથી એટલે વાત કરું છું કે આજે લાખો સિંહો આ ગુજરાતની અંદર, આ લાખો સિંહો સુરવીરો જે દોડી રહ્યા છે, મને ચિંતા છે કે અલ્પેશ ઠાકોરના એક અવાજ ઉપર ક્યાંક આ સિંહો તોપોને તલવારો લઈને બહાર ના નીકળી પડે. અને મારે તમને તોપો કે તલવારો નથી આપી, મારે તો તમને પેનો આપી છે, લેપટોપ ને કોમ્પ્યુટર આપવા છે. મારે મારા આ ગરીબ મા બાપોને કમાઉ દીકરો આપવો છે. મારા ગુજરાતના ગરીબ ઠાકોરના મા બાપને મારે વ્યસન મુક્ત દીકરો આપવો છે. એટલે રાત દિવસ દોડી રહ્યો છું. અને સપનું એટલું જ છે. ઘણા એવું છે કે અલ્પેશ ઠાકોર રાજકારણમાં આવશે, પણ તમે બધાને કહી દઉં, અલ્પેશ ઠાકોર રાજકારણમાં નહીં આવે, પણ અલ્પેશ ઠાકોર જેવા 50 ધારાસભ્યો આવતી વિધાનસભામાં બેઠા હશે. અને એક અલ્પેશ ઠાકોરના નહીં આવવાથી આ તમામ ગુજરાતના નાના ઘરના મારા ઠાકોર યુવાનો જો જતા હોય તો આવા હજારો અલ્પેશ ઠાકોરની કુરબાની આપવા તૈયાર છીએ. પણ સમાજનો વિકાસ કરવો છે, સમાજને એક કાતડે બાંધવો છે. સમાજની જે ચિંતા થાય છે આવનારા સમયની અંદર યુવાનોએ આ દિશા પકડવી પડશે. મારા નાના ભૂલકાઓ યુવાનોને કહેવા માંગુ છું, આપણાને સમાજની ચિંતા હોય, આપણાને આપણા મા બાપને સાર્વભૌમત્વ વાળું, ઇજ્જત વાળું જીવન આપવું હોય, તમે ઈચ્છતા હોય કે આપણી આવનારી પેઢી વિકાસશીલ ને સારું જીવન જીવે, સુખમય જીવન જીવે, તો આપણે વ્યસન મુક્ત થઈને સારા ધંધા રોજગાર કરીને શિક્ષણની ક્રાંતિ પકડવી પડશે. હું આ બધાને નતમસ્તક વંદન કરું છું કે આ બધા જે સાથને સહકાર આપી રહ્યા છો. આવનારા સમયની અંદર ગુજરાતની અંદરના ભૂતોના ભવિષ્ય કોઈએ કલ્પના નથી કરી. મને જસવંતભાઈએ કહ્યું કે અલ્પેશભાઈ આવું કોઈએ કલ્પના નથી કરી, પણ सफर में अगर मुश्किलें आए तो हिम्मत और बढ़ती है. कोई अगर रास्ता रोके तो हिम्मत और बढ़ती है. बिकने पे आ जाओ तो घट जाते हैं दाम अक्षर, ना बिकने का इरादा हो तो कीमत और बढ़ती है. મક્કમ ઇરાદા સાથે નીકળ્યો. મને રોકવાનો બહુ પ્રયત્ન થયો, પણ જ્યારે રોકવાનો પ્રયત્ન થયો છે ત્યારે અલ્પેશ ઠાકોર નવા જોમ સાથે બહાર નીકળ્યો છે. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले जमाना तुझसे पूछे, बताए ठाकुर तेरी रजा क्या है. એ
માહોલનું નિર્માણ કરવું છે ગુજરાતની અંદર, અને ગુજરાતની અંદર એ ઠાકોરશાહી પાછી લાવી છે. ગુજરાતની અંદર આ ગુજરાતની એક એવી ક્રાંતિ કરવી છે કે મારો ગુજરાતનો દીકરો ને દીકરી અમેરિકા કે ઇંગ્લેન્ડની અંદર ભણવાને નોકરીઓ કરવા જાય, મારો ગુજરાતની દીકરી ડીએસપી બને, મારી ગુજરાતની ઠાકોર સમાજનો દીકરો કલેક્ટર બને, આઈએસ આઈપીએસ ને એન્જિનિયર ને ડોક્ટર બને. એ દિશા તરફ આગળ વધવું છે, અને એના માટે તમામ ક્ષેત્રે કામ કરવા માંગીએ છીએ. આવનારા સમયની અંદર 15 તારીખે સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓની અંદર વ્યસન મુક્તિનો રથ નીકાળી રહ્યા છે. એક એક પરિવારને વ્યસન મુક્તિની વિચારધારાની અંદર જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક એક પરિવારને શિક્ષણની દિશા નક્કી કરવા માટે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આખા ગુજરાતના ઠાકોર સમાજને સર્વાંગી વિકાસ તરફ લઈ જવા માટે આ ગુજરાતના 14 જિલ્લાઓના પ્રથમ તબક્કાની અંદર 9000 થી વધારે ગામડાઓની અંદર જે રથ ફરવા જઈ રહ્યો છે એની અંદર આ બધા જોડાવ, અને આવનારા સમયની અંદર વીર ભારતીજી યુનિવર્સિટીના નામથી ગુજરાતની અંદર ઠાકોર સમાજની યુનિવર્સિટી બને એની માંગણી પણ કરી છે આપણે. અને ગુજરાતની અંદર ગુજરાતની 100 સ્કૂલો બને એના માટે જે માંગણી કરી હતી મેં, એના માટે 14 જિલ્લાઓની અંદર ઠાકોરોએ મને જમીન આપી દીધી છે. એટલે હું વંદન કરું છું આ ઠાકોર સમાજને. એક એક પરિવારને જોડવાનો પ્રયત્ન કરો છે, એક એક પરિવારને સાથે લઈને ચાલવું છે. અને ગુજરાતની અંદર ઠાકોર સમાજની 100 સ્કૂલો પણ બનાવી છે, ઠાકોર સમાજની યુનિવર્સિટી પણ બનાવી છે. પણ સપના એવા જોવા છે કે સપના પૂરા કરવાના પ્રયત્ન પણ કરીશું. सपने उन्हीं के साथ होते हैं जिनके सपनों में जान होती है. पंखों से खुश नहीं होता यारो, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है. एक विनंती સાથે વિનમું છું, આપ બધાને મળવાનો મોકો મળ્યો, પૂજ્ય સંત ઋષિના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, અને આપ બધાને જ્યારે સહકાર ને સાથ ને સહકાર મળી રહ્યો છે ત્યારે હું મારા સમાજને નતમસ્તક વંદન કરું છું. આવનારા સમયની અંદર આ ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે બધા જ લડતા રહીશું, સાથે મળીને સમાજનો વિકાસ કરીશું. એક